નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. બોટાદમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તા હોદ્દેદારો દ્વારા 7મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. દેશભરમાં હિન્દુ સનાતન ધર્મના રક્ષણ માટે કામગીરી કરતા પ્રવીણભાઈ તોગડિયા દ્વારા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સ્થાપના કરવામાં આવી છે. આજના દિવસે આ સંસ્થાના સ્થાપનાને 6 વર્ષ પૂર્ણ થઈ 7મા વર્ષમાં પ્રવેશ કર્યો છે, ત્યારે દેશ વિદેશમાં આજના દિવસે ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસે બોટાદ જિલ્લાના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના હોદ્દેદાર કાર્યકર્તાઓ દ્વારા 7મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તમામ સદસ્યો ટાવર રોડ પર એકત્ર થઈ ધજા, પતાકા, બેનર સાથે ફટાકડા ફોડી આતિશબાજી કરી નારા લગાવી બોટાદના મુખ્ય રાજમાર્ગો પર રેલી કાઢવામાં આવી હતી. વનરાજસિંહ નટવરસિંહ ખેર, રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ. આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સ્થાપના દિવસ નિમિત્તે આજે પૂરા ભારતમાં વિવિધ કાર્યક્રમ કરવામાં આવશે અને આજે બોટાદની અંદર પથ સંચાલનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા છે. હિન્દુત્વ માટે લડવા માટે જે સંગઠનમાં જે પ્રવીણભાઈ તોગડિયાએ જે પહેલ કરી હતી એની સાથે જોડાઈને આજે 6 વર્ષ પૂરા થયા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના અને 7મા વર્ષમાં પ્રવેશ થયો છે અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ હિન્દુ માટે કાયમ લડતું રહેશે. જય શ્રી રામ.